हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशुं आड़त मालना हिसाबो जेना पर आपणे छोकराओ बेसिक लेक्चर जे अत्यारे आपणे शीख्या छे ए बेसिक प्रमाणेनो आपणे एक क्वेश्चन लईए એટલે આપણને એ પણ આઈડિયા આવતો જાય કે છોકરાઓ એક્ઝામમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે। ઓકે, અત્યારે આપણે બેઝિક જેટલું શીખ્યા છે ને એના પર છોકરાઓ ક્વેશ્ચન લેશું। જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ નવા બેઝિક શીખતા જશું અને નવા ક્વેશ્ચનો પણ લેતા જશું અને યુનિવર્સિટીની એક્ઝામમાં જે પૂછાયેલા ક્વેશ્ચન છે એ પણ કરતા જશું। ઓકે, કારણ કે છોકરાઓ દરેક વસ્તુની શરૂઆત એકદમ બેઝિકથી કરીએ તો બેટર રહેશે। तो छोकराओ आ दाखलो भले बेसिक है परंतु वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी में 2012 में पूछाई गयेलो क्वेश्चन है एटले एवुं तो नहीं कहेवाय कि एकदम बेसिक क्वेश्चन है। ओके, तो छोकराओ VNSU यूनिवर्सिटी 2012 में पूछायेलो क्वेश्चन है। ओके, एटले क्वेश्चन यूनिवर्सिटी पेपर में पूछायो है। ओके, तो स्टार्ट करिए। तो जो छोकराओ शुं लखेलुं छे 1/1/2023 ना रोज मुंबईनी अरिहंत ऑयल कंपनी जे छे ए भद्रनगरनी वर्धमान कंपनी ने 1000 बेरल ऑयल जे छे ए दरेक ₹800 ना भावथी आड़तथी वेचवा मोकल्यो। एटले छोकराओ एक तरफ अरिहंत ऑयल कंपनी छे, अहींया लखी दઈએ अरिहंत कंपनी। हवे आ कंपनी शुं करे छे, एक वर्धमान कने एक बीजी कंपनी छे, आ अरिहंत कंपनी छे और एक वर्धमान कंपनी है। ओके, तो આપણે यहाँ वर्धमान कंपनी पण बनावी दीए, वर्धमान कंपनी। तो अरिहंत कंपनी शू करे छे, वर्धमान कंपनी ने केटला 1000 बेरल ऑयल मोकले छे અને एक बेरल ना केटला रुपया 800 रुपया ना भावे। એટલે टोटल जे ऑयल मोकलू ने ए ऑयल नो भाव केटला रुपया थई गयो, 8 लाख रुपया थई गयो। जोई लो, तमे विचारी लो, थई गयो। હવે આગળ વાંચીએ તો માલને મોકલવા માટે નૂર અને વીમાના 50,000 ચૂકવ્યા। હવે આ કોણ ચૂકવશે છોકરાઓ? આપણે બેઝિક લેક્ચરમાં કરી ગયા છે કે નોર્મલી જ્યારે માલ મોકલવામાં આવે ને તો માલ મોકલવા માટે જે ખર્ચો છે એ આ જ કરવામાં આવશે। એટલે આ કોણ છે આપણા માટે? માલધણી। માલધણી જ કરશે। કયો ખર્ચો કરે છે તો બોલે સર નૂર અને બીજું છે વીમો। આ બંને મળીને टोटल 50,000 नो खर्चो करे छे मालधणी। आवुं दाखलामां लखेलुं छे। पछी रस्तामां छोकराओ बेड लक 25 बेरल नाश पाम्या। ओके, એટલે આ નુકસાન થઈ ગયું એટલે આપણે લાલ અક્ષરોથી આ નુકસાનને એક અંડરલાઈન કરી લઈએ। ઓકે, 25 બેરલ છે ને રસ્તામાં નાશ પામ્યો એટલે કદાચ રસ્તામાં એક્સિડન્ટ થયું હશે। હવે છોકરાઓ આ જે નાશ પામ્યું છે એના પર છોકરાઓ 15,000 નો દાવો વીમા કંપનીએ મંજૂર રાખ્યો। એટલે છોકરાઓ વીમા કંપની તમને પૈસા આપી દેશે આ 25 બેરલ જે નુકસાન થયું ને તેના। ઓકે, એટલે આ નુકસાનના પૈસા તમને વીમા કંપની 15,000 આપશે। પરંતુ હકીકત એ છે કે સર આપણે આ 25 બેરલ જે નુકસાન થયું છે એ કેટલા રૂપિયાનું નુકસાન થયું છે? સવાલ એ છે। वीमा कंपनी कई पूरेपूरा थोड़ी पैसा आपसे, थोड़ा ओछा पैसा आपसे। तो आपणे आ नुकसान पण शोधवानुं। तो अत्यारे आपणे अहींया क्वेश्चन मार्क करी राख्या, नुकसान आपणे शोधवानुं के 25 बेरलनुं नुकसान केटलुं शोधशुं। आगळ वधीए। वर्धमान ऑयल कंपनी जे छे ए कंपनीने 5 लाखनी 3 मासनी हुंडी स्वीकारी अने ते जणाव्युं। ओके, एटले वर्धमान ऑयले शुं कर्युं छे के 8 लाखना मालना बदलामां एटले आ 8 लाखनी वस्तु जे वर्धमान कंपनीने मळी, ओके, एना बदलामां एणे शुं कर्युं छे, अरिहंतने लेणी हुंडी आपी। लेणी हुंडी केटलानी लेणी हुंडी आपी छे? 5 लाख रुपयानी। ओके, वस्तुना बदलामां एडवांस थोड़ा पैसा आपवा पड़े एम अत्यारे अहींया लेणी हुंडी आपी छे। एटले आ कोण छे? वर्धमान कंपनी कोण छे? तो वर्धमान कंपनी ए कोण छे? आड़तीओ छे। आड़तीओ। डन। हवे छोकराओ अत्यार सुधीनो जे आपणे स्टोरी सीखी गया ने एना एंट्री करी लईए। छोकराओ आपणे कोना ચોપડામાં બધા ખાતા બનાવવાના છે? તો જો દાખલામાં લાસ્ટમાં લખેલું જ છે અરિહંત કંપનીના ચોપડામાં જરૂરી ખાતા બનાવો। તો બસ બનાવી દઈએ અરિહંત કંપનીના ચોપડામાં ખાતા। તો અહીંયા લખી દઈએ કે અરિહંત કંપનીના ચોપડે। ओके, छोकराओ आज तमने
મેં શીખવાડું છું એ દરેક લેક્ચરની તમને PDF તમને કોર્સમાં મળી જશે, એટલે એનું કોઈ ટેન્શન લેતા નહીં. અને દરેક PDFને તમે પહેલાં શીખી લો, પહેલાં તમે બધા વિડીયો પ્રમાણે, અને પછી જે PDFમાં તમને ક્વેશ્ચન આપું છું એ તમે લખી લો. ઓકે, અને લખવાની પ્રેક્ટિસ પણ રાખજો છોકરાઓ, ખાલી વિડીયો જોવાથી કામ નહીં ચાલશે. તો છોકરાઓ જો કેટલાનો માલ મોકલો તો અહીંયા લખશું આડતથી મોકલેલ માલ ખાતે. ઓકે, તો કેટલા લાખનો માલ મોકલેલો? 8 લાખ. પછી તમને ખબર જ છે કે એ માલ મોકલવા માટે પેલા નૂર અને જકાતનો ખર્ચો કરેલો, તો એ આપણે અહીંયા લખશું રોકડ ખાતે. ઓકે, માલધણીના ખર્ચા. કોના ખર્ચા? માલધણીના ખર્ચા. હવે આ ખર્ચામાં નૂર અને બીજું શું હતું? વીમો હતો. સોરી, નૂર અને વીમો હતો, જેના પૈસા તમારે 50,000 ચૂકવવાના થયેલા. અને એના બદલામાં જે પેલો આડતિયો હતો, આડતિયો આપણી પાસે કોણ છે? વર્ધમાન ખાતે. તો વર્ધમાન ખાતું જે બનાવીએ છે ને, વર્ધમાનનું ખાતું બનાવશું. એક સેકન્ડ, વર્ધમાન ખાતું. તો વર્ધમાનનું જે ખાતું બનાવશું એમાં એની પાસેથી આપણે લેણી હુંડી લેવામાં આવે છે. લેણી હુંડી ખાતે કેટલા રૂપિયાની હુંડી લીધેલી છોકરાઓ? 5 લાખ રૂપિયાની આપણે એની પાસેથી હુંડી લીધેલી. આગળ વધીએ. હવે આ સ્ટોરી અત્યાર સુધી જે આપણે શીખ્યા, હવે આગળ વધીએ. હવે આ હુંડી છે ને છોકરાઓ દાખલામાં વટાવી નથી. જો તમને દાખલામાં ખાલી એટલું લખેલું છે હુંડી સ્વીકારી, બસ. પછી એમ નથી કીધું કે આ હુંડીને બેંકમાં વટાવી. જો કીધું હશે તો આપણે આગળ જોશું, પણ અત્યાર સુધી કંઈ કીધું નથી. બેંકમાં વટાવશે તો વટાવ પણ આવશે, અને એ વટાવની નોંધ પણ આપણે કરવાની આવશે આડત માલ ખાતામાં. ઓકે, ઉધાર બાજુ, પણ અત્યારે નથી. આગળ વધીએ તો માલ છોડાવવા માટે 11,250 રૂપિયા ગોડાઉન ભાડું, પગાર, જાહેરાત ખર્ચ આ બધા થયો. હવે આ કોણ કરશે છોકરાઓ? લોજિકલી વિચારો. આપણે બેઝિક લેક્ચરમાં બહુ સારી રીતે આ શીખી ગયેલા. મેં તમને કીધેલું કે આ હંમેશા તમારે માટે એક ચેલેન્જિંગ ટોપિક રહેશે, કે આ જે ખર્ચો હવે કરશે, વસ્તુ વર્ધમાન કંપની પાસે પહોંચી ગઈ એટલે આડતિયા પાસે ગયા પછી આડતિયો છે ને, મેં તમને કીધેલું 2 પ્રકારના ખર્ચા કરશે. એક તો બિન આવર્તક અને બીજું આવર્તક. હવે છોકરાઓ બિન આવર્તક ખર્ચા એટલે મેં તમને કીધેલું કે જે વસ્તુ પર ડાયરેક્ટલી થશે એક જ વખત, એ વસ્તુને છોડાવવા માટેનો ખર્ચો. આ છોડાવવા માટેનો ખર્ચો. ઓકે, એટલે 11,250 એટલે સમજો માલ છોડાવવાનો ખર્ચ 11,250. અને જે આવર્તક ખર્ચ થાય છે જેમાં ગોડાઉનનું ભાડું કેટલું થાય છે? 10,000. પછી પગાર, આ બધું છે ને એ છોકરાઓ આવર્તક ખર્ચા થશે. વિચારી જો કેમ આવર્તક ખર્ચા થાય? કારણ કે પગાર કઈ આપણે માલ સામાન માટે થોડી કરશું. એટલે સમજો આ આડતિયો માલ છોડાવવા માટે એક વખત ખર્ચો કરશે. પછી ગોડાઉનનું ભાડું, શું એ ગોડાઉનનું ભાડું માલ સાથે કોઈ સંબંધિત છે? કારણ કે ગોડાઉનનું ભાડું તો મહિને એ ચૂકવતો હશે. પગાર પણ એના કર્મચારીને વારે દર મહિને ચૂકવતો હશે. પણ આ માલ છોડાવવા જશે એ તો જે માલ પેલા મોકલો છે માલધણીએ, તે એક વખત છોડાવવા જશે એટલે એના પર થશે. પછી વારે થોડી એ ખર્ચો થવાનો છે. સમજાય છે? જાહેરાત ખર્ચ. ઓકે, આ જાહેરાત ખર્ચ પણ અહીંયા આવશે. જાહેરાત ખર્ચ. અચ્છા, કેટલો જાહેરાત ખર્ચ છે? 20,000. ઓકે, 20,000. ઓકે, તો આવર્તક અને બિન આવર્તક ખર્ચા છે. ફરક શું છે? તો બિન આવર્તક ખર્ચા જ્યારે તમે સ્ટોકની ગણતરી કરો ને, સ્ટોકની ગણતરીમાં ધ્યાનમાં લેવાશે. બરાબર, આ એક મુદ્દાની વાત ધ્યાન રાખજો. એટલા માટે જ આપણે એને અલગ કરીએ છીએ, પરંતુ આપણે એની નોંધ અલગ નથી કરવાની છોકરા. નોંધ તો આપણે એક જ જેવી કરવાની છે કે આ વર્ધમાન કંપની ખાતે કઈ તો પહેલા તો છોકરાઓ તમે જો વર્ધમાન કંપનીની જે વાત કરો છો, એ વર્ધમાન કંપનીએ જે ખર્ચો કર્યો, કયો ખર્ચો કર્યો? તો 2 પ્રકારનો મેં તમને કીધું ખર્ચો, આવર્તક અને બિન આવર્તક.
જેમાં માલ છોડાવવાનો ખર્ચો પણ છે. તો માલ છોડાવવાનો ખર્ચો 11,250 અહીંયા આવશે. માલ છોડાવવાનો ખર્ચ. ત્યાર પછી બીજું શું આવશે? તો પછી ગોડાઉનનું ભાડું. કેટલું છે ગોડાઉનનું ભાડું છોકરાઓ? 10,000. ત્યાર પછી છોકરાઓ સમજો પગાર છે. તો પગાર કેટલો છે? પગાર 30,000 છે. ઓકે, અને જાહેરાત ખર્ચા 20,000. એટલે છોકરાઓ બધું મળીને 3, 4, 5, 6 એટલે 71250. ડન, એકદમ પ્રોપર. હવે આગળ વધીએ તો વર્ધમાન કંપની એટલે કે જેને આપણે માલ મોકલો હતો વેચવા માટે, એને માલ વેચી દીધો. જો 750 બેરલ છે ને એને 1200ના ભાવે શું કરી દીધા? વેચી દીધા. એટલે એક બેરલ 1200ના ભાવે વેચી દીધા. તો 750 બેરલ જે વર્ધમાને વેચ્યા તો એ આપણે અહીંયા લખશું વેચાણ. વેચાણ જમા બાજુ એટલે અહીંયા લખશું વર્ધમાન કંપની ખાતે. કેટલા? 750 બેરલ વેચ્યા અને 1200ના ભાવે વેચ્યા. એટલે 750 × 1200 કેટલા આવશે? 9 લાખ રૂપિયા. અને આ 9 લાખની છે ને છોકરાઓ બીજી એન્ટ્રી કરવી પડશે અને 7125ની પણ બીજી એન્ટ્રી કરતા. આ એન્ટ્રી છોકરાઓ આ સાઈડ તમારે પહેલા લખી દેવાની જમા બાજુ. ઓકે, શું આવશે? આડત માલ ખાતે ખર્ચા. ડન. અને ત્યાર પછી જે પેલું વેચાણ આપણે લખ્યું અહીંયા 9 લાખ રૂપિયાનું, ઓકે, એની એન્ટ્રી છોકરાઓ તમારે શું કરવાની છે? આડતિયાના ખાતામાં એટલે વર્ધમાનના ખાતામાં અહીંયા લખી દેવાની ઉધાર બાજુ. શું આવશે છોકરાઓ? બોલો. આડત માલ ખાતે. શું આવશે? અહીંયા વેચાણ. ડન. ને લાસ્ટમાં છોકરાઓ તમારે એ ચેક કરવાનું રહેશે કે હવે આ વ્યક્તિ, જો એક ટોપિક હજુ આપેલો છે છોકરાઓ, લીકેજના કારણે 25 બેરલનું નુકસાન થયું છે. હવે આ નુકસાન છે ને એને સામાન્ય નુકસાન ગણવાનું છે. આવું દાખલામાં લખેલું છે, લખીને આપેલું છે સામાન્ય નુકસાન ગણવાનું છે. હવે સામાન્ય નુકસાનની કોઈ પણ તમારે પડતર હોતી નથી. સામાન્ય નુકસાનની આપણે કોઈ દિવસ પડતર ગણતા નથી કે સામાન્ય નુકસાન કેટલું થયું. બરાબર? સામાન્ય નુકસાન જો થાય તો તમારે એને કોઈ પણ પડતર શોધવાની નથી. એટલે કેટલા રૂપિયાનું નુકસાન થયું એને શોધખોળ કરવાની નથી. હા, તમારે ઉપર જે પેલું રસ્તામાં 25 બેરલ જે નુકસાન થયું એની તમારે નુકસાન કિંમત શોધવી પડશે. તો ચલો હવે આપણે એ જ શોધીએ. ઓકે, તો જો છોકરાઓ તમારે અહીંયા લખવાના છે બેરલ અને અહીંયા રૂપિયા. તમને કેટલાનો માલ મોકલ્યો હતો? મોકલેલ માલ તમને ખબર છે 800 બેરલ મોકલેલા અને એક બેરલનો ભાવ કેટલા રૂપિયા હતો? 1000. એટલે 8 લાખ રૂપિયાની વસ્તુ આપણે મોકલેલી હતી. હવે તમને ખબર જ છે કે માલ ધણી, ઓકે, માલ ધણીના ખર્ચા તમારે અહીંયા એડ કરવાના છે. યાદ કરો, આપણે તમને શીખવાડેલું જ છે. બરાબર? આના પહેલાના લેક્ચરમાં જ આપણે એકદમ મસ્ત રીતે શીખી ગયેલા કે માલ ધણીના ખર્ચા એડ કરવાના કે નહીં કરવાના. બરાબર? આ બધી વસ્તુ આપણે એકદમ પ્રોપરલી તમને એક સ્ટેટમેન્ટ મેં બતાવેલું છે અને આ સ્ટેટમેન્ટ તમારી ચોપડીમાં પણ છે છોકરાઓ, તો યાદ રાખજો. એટલે માલ ધણીએ કેટલાનો ખર્ચો કર્યો? 50,000 રૂપિયાનો. એટલે તમારી પાસે જે 800 બેરલ હતા એ 800 બેરલ, સોરી 800 બેરલ નહીં હતા, આઈ થિંક, એક સેકન્ડ, મારી મિસ્ટેક થાય છે. ઓકે, મિસ્ટેક થાય છે. બેરલ છે ને છોકરાઓ, બેરલ છે તે એ 1000 હતા. હા, ભાવ 800 હતો એટલે પાછા 8 લાખ જ થાય. બરાબર? આમ હતા, ભૂલથી આપણે 1000 રૂપિયા ભાવ લઈ લીધો. વાંધો નહીં. ચલો, તો આ 1000 બેરલ જે છે એનો ભાવ હવે કેટલો થઈ ગયો? 8,50,000. બરાબર? દાખલામાં 1000 બેરલ છે ને 800 રૂપિયાના ભાવે મોકલેલા. 8 લાખની વસ્તુ છે, પરંતુ 8 લાખની વસ્તુ જ્યારે આપણે મોકલી આડતિયા પાસે ત્યારે 50,000નો બીજો એક એક્સ્ટ્રા ખર્ચો પણ થયો. એટલે 1000 બેરલનો જે ભાવ છે એ 8,50,000 થઈ ગયો. હવે રસ્તામાં નુકસાન પામે, તો રસ્તામાં નુકસાન થાય છે, તો એ જે નુકસાન થયું રસ્તામાં એ કેટલાનું થયું? તો બોલે સર 25 બેરલનું નુકસાન થયું, ફક્ત 25 બેરલ.
ઓકે, તો 25 બેરલનું રસ્તામાં નુકસાન થયું એટલે હવે આપણી પાસે એ જોવા રહ્યું કે જે 25 બેરલનું નુકસાન થયું તો પેલા આડતિયા પાસે કેટલા બેરલ પહોંચ્યા હશે, તો 975 બેરલ પહોંચ્યા હશે. પરંતુ આ 25 બેરલ જે નુકસાન થયું એનો ભાવ શું, તો એના માટે છોકરાઓ આપણે એક ગણતરી કરવાની છે. જો 1000 બેરલની કિંમત કેટલી છે, 8,50,000. તો 25 બેરલની કિંમત કેટલી, આ તમારે શોધવાનું રહે. ઓકે, 1000 બેરલની કિંમત 8,50,000, તો 25 બેરલની કિંમત કેટલી? આઈ થિંક આ બધાને આવડતું હોય છે છોકરાઓ. 21,250. તો અહીંયા 21,250 નું તમારું શું થઈ ગયું, નુકસાન. તો આ તમે માઇનસ કરી લો. 8,50,000 માંથી 21,250 કેટલા આવશે, 8,28,750. બરાબર. હવે તમને ખબર જ છે કે આપણે છે ને રસ્તામાં નુકસાન થયા પછી જે પેલા આડતિયા પાસે પહોંચશે એ પહેલાં તમને જો અહીંયા લખેલું છે કે લીકેજના કારણે 25 બેરલનું નુકસાન પણ થયું છે. અને એ નુકસાનને આપણે કયું નુકસાન ગણવાનું છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયું નુકસાન ગણવાનું છે, સામાન્ય નુકસાન ગણવાનું છે. હવે સામાન્ય નુકસાન ગણવાનું છે એટલે તમારે શું કરવાનું છે, અહીંયા ડાયરેક્ટ માઇનસ કરી દેવાનું સામાન્ય નુકસાન. કારણ કે સામાન્ય નુકસાનમાં ક્યારે પણ તમારે પડતર રૂપિયામાં લખવાની હોતી નથી. એટલે 950 જ બેરલ વેચ્યા. ઓકે, એટલે 8,28,750. હવે તમારે છોકરાઓ માલધણીના ખર્ચા. હવે માલધણીના ખર્ચા કયા, ફક્ત બિન આવર્તક. અને બિન આવર્તક ખર્ચા આપણે ઓલરેડી જો તમને અહીંયા લખાવેલા છે કે માલ છોડાવવાનો ખર્ચો જ એ એક જ વખત થાય, માલ છોડાવશે ત્યારે. ઓકે, માલ છોડાવશે ત્યારે ખાલી એક જ વખત થાય. એટલે તમારી પાસે 8,28,750 માં 11,250 એટલે 8,40,000 રૂપિયાની માલ સામગ્રી થઈ. બરાબર. 950 બેરલની કિંમત કેટલી, 8,40,000. હવે તમારી પાસે દાખલામાં સ્ટોક કેટલો એ તમે જુઓ. તમારી પાસે 950 બેરલ હતા જે આડતિયાની પાસે આપણે પહોંચાવ્યા, પરંતુ આડતિયાએ શું બધા વેચી દીધા, બોલે કે ના, આડતિયાએ ફક્ત 750 જ બેરલ વેચેલા છે. ઓકે, તો આડતિયો ફક્ત 750 જ બેરલ વેચે છે, તો અહીંયાથી 750 બેરલ જો માઇનસ કરીએ તો આપણી પાસે 200 બેરલનો સ્ટોક બચે. એટલે આપણે આખરના સ્ટોકનું જો આપણે મૂલ્યાંકન કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ, તો 950 બેરલની જે વેલ્યુ છે એ કેટલી છે, 8,40,000 રૂપિયા છે. તો 200 બેરલ આપણી પાસે ખાલી બચ્યા, કારણ કે બાકી બધા વેચાઈ ગયા. તો 200 બેરલ બચ્યા, તો આપણી પાસે 200 બેરલની કિંમત કેટલી, તો 8,40,000 ભાગ્યા 950 ઇન્ટુ 200. જે પણ આન્સર આવશે છોકરાઓ એ પોઈન્ટમાં આવશે તો બી કંઈ વાંધો નહીં, તમારે એ જ આન્સર લખી લેવાનો છે, 1,76,842. બરાબર, રાઉન્ડ ફિગરમાં લખી દેવાનું. એટલે તમારી પાસે દાખલામાં અહીંયા લખવાનો આવશે આખર સ્ટોક. ઓકે, કેટલો છે, 1,76,842. હા, આખર સ્ટોક એટલે કયો આખર સ્ટોક, તો લખવાનું આખું કે આડત માલ સ્ટોક ખાતે. ઓકે, હવે છોકરાઓ તમને યાદ છે પેલા વીમા કંપનીએ પૈસા આપવાનું કીધેલું, તો વીમા કંપની ખાતે પણ લખી લો, કારણ કે વીમા કંપનીએ તમને 15,000 આપવાનું વચન આપેલું. શેના માટે, તો બોલે કે સર આજે આપણે નુકસાન થયેલું ને રસ્તામાં એના માટે વીમા કંપની તમને કેટલા રૂપિયા આપતી હતી, બોલે વીમા કંપની કહે છે કે બેટા અમે તમને 15,000 રૂપિયા આપી દઈશું. તો બાકી થયું એ તમારું નુકસાન થઈ ગયું. કેટલું નુકસાન થયું, 21,250 માંથી 15,000 તો ચલો વીમા કંપનીએ આપી દીધા. હાસ, ચલો થોડું નુકસાન તો ઓછું થયું એટલે 6,250. તો આ બંનેની એન્ટ્રી છોકરાઓ તમારે કરવાની રહેશે. એટલે સમજો આ બંને એન્ટ્રી તમારે અહીંયા લખવાનું.
શું આવશે? નફા નુકસાન ખાતે. ઓકે, વીમા કંપની કેટલા રૂપિયા આપે છે તે પણ લખી લો, 15,000, અને બાકી બચેલું નુકસાન. સામાન્ય નુકસાનની કોઈ એન્ટ્રી થશે નહીં, અને વીમા કંપની જે પૈસા તમને આપશે ને એ હંમેશા અસામાન્ય નુકસાનના જ આપશે. સામાન્ય નુકસાનના કોઈ પણ દિવસ વીમા કંપની પૈસા આપતી નથી. અને સામાન્ય નુકસાનમાં તો જો આપણે કિંમત ગણવાનું પણ હોતું નથી. ઓકે, કિંમત નથી ગણતા. સામાન્ય નુકસાનમાં શું કરીએ? કિંમત નથી ગણતા. આપણે શું કરીએ છીએ? ખાલી એના અહીંયાથી એકમ ઓછા કરી દઈએ. ઓકે, કિંમત નથી ગણવાની, કે એકમ ઓછા કરી દેવાના ફક્ત. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો દાખલામાં છોકરાઓ તમને કમિશન તો આપવાનું હશે ને. પેલા બિચારા એજન્ટને કમિશન નહીં આપશું તો એ કામ કેવી રીતે કરશે? તો આડતિયાને વેચાણ પર 5% આડત આપવાની છે. ઓકે, અને બાકીની રકમ ડ્રાફ્ટ મોકલીને ચૂકતે કર્યું. હવે આ શું છે આપણે જોશું, પણ આપણે પહેલાં આડતિયાને 5% આડત તો આપી દઈએ બિચારાને. આટલું બધું વેચાણ કર્યું આપણા માટે. ઓકે, ચલો તો આડતિયા એટલે કે વર્ધમાને વેચાણ કેટલાનું કર્યું? 9 લાખ રૂપિયાનું. હવે 9 લાખ રૂપિયા પણ આપણે વર્ધમાન કંપની ખાતે એના આપણે શું કરીએ છીએ? તો 9 લાખના કેટલા ટકા? 5% આડત આપવાની છે. કેટલા? 9 લાખના 5% એટલે 45,000 રૂપિયાની આપણે આડત આપવાની. તો 45,000ની બીજી એન્ટ્રી વર્ધમાનના ખાતામાં જમા પણ કરવી પડશે ને, કારણ કે વર્ધમાનને પૈસા આપણે આપવાના છે કમિશન પેટે. તો એ લખશું આડત માલ ખાતે. શું આવશે અહીંયા? કમિશન. ચાલો ડન. હવે છોકરાઓ આગળ વધીએ તો આપણે દાખલામાં ક્લોઝ કરીએ. તો જો 9 લાખ, પછી 15,000, પછી 62,50, 1,76,842 કેટલા આવે છે? 10,98,092 રૂપિયા. તો અહીંયા પણ આપણે 10,98,092 રૂપિયા. ઓકે, હવે તમે એમાંથી માઇનસ કરો. 8 લાખ, પછી 50,000, 71,250, 45,000. એટલે તમારી પાસે અહીંયા બચશે કેટલા? આ જે બચશે એ તમારો નફો આવ્યો 1,31,842. આ થઈ જશે નફા નુકસાન ખાતે નફો. ડન. અને જે બચું રકમ જે છે એ તમે હવે અહીંયા જે જો એક વસ્તુ સમજો. આ વર્ધમાને જે છે આડતિયાએ 9 લાખ રૂપિયાનું વેચાણ કર્યું, રાઈટ? તો આપણે આડતિયાને કહેશું ને કે ચલ લાવ મારા 9 લાખ રૂપિયા આપી દે, જે મારી વસ્તુ વેચી તેના. તો આડતિયો શું કરશે? એ 9 લાખ રૂપિયા શું તમને બધા આપી દેશે? તો બોલે ના સર, 9 લાખમાંથી આડતિયા આપણને 5 લાખ તો એડવાન્સમાં આપી દીધેલા હતા. તો 9 લાખમાંથી 5 લાખ શું આડતિયો કાપી નહીં લેશે? ઓકે, પછી આડતિયો પોતાના ખર્ચા પણ કાપી લેશે 71,250 રૂપિયા. પછી આડત માલ ખાતે જે કમિશન આપણે એને આપવાનું થાય છે એ પણ તો પૈસા કાપી લેશે. એટલે આટલા પૈસા કાપીને આડતિયો શું કરશે? છેલ્લે 283,750 આટલા રૂપિયા જે છે એ આડતિયો કોને મોકલી આપશે? પેલા બેંક ડ્રાફ્ટ આપવાની વાત કરેલી ને, એટલે અહીંયા લખવાનું બેંક ખાતે ડ્રાફ્ટ આપશે, બેંક ડ્રાફ્ટ આપશે. ઓકે, એટલે બેંક ડ્રાફ્ટ એટલે એક જાતનો ચેક જ હોય છે છોકરાઓ, પણ એકચ્યુઅલમાં ચેકમાં કેવું હોય છોકરાઓ? બાઉન્સ જવાના ચાન્સીસ હોય છે, બરાબર? પણ બેંક ડ્રાફ્ટ કોઈ દિવસ બાઉન્સ નહીં જાય. ઓકે, એ તમારે પૈસા એના મળે જ, 100% શ્યોરિટી હોય. એટલે બેંક ડ્રાફ્ટ દ્વારા પૈસા મોકલી દીધા આડતિયાએ. ઓકે, કમ્પ્લીટ. આ રીતે તમારે છોકરાઓ દાખલો ગણવાનો છે. છોકરાઓ દાખલાની જે PDF છે એ તમને મળી જશે. ઓકે, એટલે તમે એની ચિંતા નહીં કરતા. પહેલાં તમે એકદમ શાંતિથી દરેક ટોપિકને સમજી લો. મેઇન છે તમારું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થવું, બરાબર? જરૂરી પહેલાં એ નથી, જ્યારે તમે દાખલા ગણવાની શરૂઆત કરો તો એવું જરૂરી નથી કે તમારો એક જ વખતમાં આખો દાખલો સાચો પડે. પહેલાં તમે બેઝિક એન્ટ્રી પર ફોકસ કરો. 5-6 દાખલા તમારા એકદમ સારી રીતે એન્ટ્રી વાઇઝ આવડવા જોઈએ. એ એન્ટ્રી સ્ટ્રોંગ થાય પછી તમે આગળ વધો કે હા હવે આપણો દાખલો એકદમ સાચો જ થવો જોઈએ. ઓકે, ચાલો તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન દ્વારા. ગુડ બાય એન્ડ ટેક કેર.